गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश, जय सियाराम। कच्छी ब्लॉग पर तमाરું स्वागत है। मित्रों घણા ટાઈમથી વિડીયો ક્યારેક પહોંચી શકે છે, ક્યારેક નથી પહોંચી શકતા, માફ કરજો। ટાઈમ મળી શકે ક્યારેક તો વળી વ્લોગ શૂટિંગ કરીએ છીએ। અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરેથી, તે વાગે 8:30। એના કરતાં આપણે ડેલી મોડું જોઈએ, અને વૈશાખ મહિનો છે એટલે રાત્રે હમણાં ને મિત્રોની વળી સગાઈ થાય કે લગન સોંટાય એટલે ચાય પાણી ઠંડા પીવાના જ હોય। ઓલા આપણે નીકળી જાય હોટલ બાજુ વાળી ગાડી આવશે, ગાડી આવી જાય પછી નીકળીએ આપણે ગેરેજ બાજુ। મિત્રો આપણે પહોંચીએ છીએ આપણી હોટલ તરફ, તો હવે રાહ જોઈએ આપણી ગાડી આવી જાય એટલે આપણે નીકળી જઈએ ગેરેજ બાજુ। HP પેટ્રોલ પંપની બાજુમાં જીનામ ટી હાઉસ આપણી છે હોટલ। તો આપણે પહોંચીએ છીએ આપણી ગેરેજ પર। મિત્રો ચાલો આપણે બોલેરો ગાડીના નોઝલ ખોલી નાખીએ, કારણ કે જે આ તમે જોઈ શકો છો આ રિટર્ન લાઈન આવે છે, પણ આનામાં બહુ ડીઝલ રિટર્ન આવે છે। એના કારણે શું કે અંદર પિસ્ટન પર ડીઝલ જઈ નથી શકતો, એટલા માટે આપણે સર્વિસ કરાવશું। ચોકઅપ છે નોઝલ, એટલા માટે ટાંકી ઉતારી તેનો ગેજ બદલાયો, ચેન્જ કર્યો, આ ફિલ્ટર ચેન્જ કર્યો આવે તો એની ફોલ્ટ સેલ લાંબો લેતી હતી। પછી આ લાઈન ખોલી ચેક કર્યો આપણે, આ ઉપર લાઈન લાગે અને અહીંયાથી રિટર્ન ડીઝલ આવે, બહુ રિટર્ન ડીઝલ આવે છે એટલા માટે આપણે ખોલવું પડે એમ છે। તો આપણે આને મૂકી દઈશું સર્વિસમાં। ડીઝલ વધારે આવવાથી અને નોઝલ ચોખ્ખો પડી છે, તો નોઝલ ખોલી આપણે સર્વિસમાં આપી દઈએ। મિત્રો ચાલો ખોલી નાખીએ, આપણે ખોલીને તમને બતાવશું કે કેવી હાલત છે નોઝલની। મિત્રો જોઈ શકો છો નોઝલ ખુલી ગયા છે। મિત્રો આપણે નોઝલ આવી ગયા છે અને આનામાં ફોલ્ટ હતો કે ડીઝલ ટાંકીમાં પાણી આવી ગયો હતો, એના કારણે નોઝલ સર્વિસ કરવા માટે દીધા હતા। આ તમે જોઈ શકો છો આ નોઝલ નવા આવી ગયા છે, આ નીચેનો ભાગ છે બધો નવો નાખી દીધો છે, કમ્પ્લીટ સર્વિસ કરીને આવી ગયા છે। અમે આ ડીઝલમાં દીધા હતા સર્વિસ કરવા માટે, તમે જોઈ શકો છો આ બોલેરો ગાડીના નોઝલ છે। અને આપણે કરી નાખીએ નોઝલ ફિટિંગ। મિત્રો હવે આપણે ઘેરથી નીકળીને સિંગપીર પહોંચી આવ્યા છીએ। મિત્ર ભેગા અહીંયા આવ્યા, આપણી ગાડી આ છે નહીં તો જોઈએ આવી જે સાધન મળે એ, જો ગાડી મળે ઠીક છે, અને પછી લક્ઝરી તો મળી જ જશે અહીંયાથી। અત્યારે વાગ્યા છે 8, તો હાલો મિત્રો થોડી રાહ જોઈએ આપણે સાધનની, જે આવે લક્ઝરી આવે તો લક્ઝરી નીકળી જાય આપણે રતનાલ બાજુ। મિત્રો હાલો ઘણા દિવસો પછી આજે આપણે જાય વોલીબોલ રમવા માટે, અત્યારે શેરીમાં નીકળી છે, લાઇટ તો છે નહીં, તો આપણે પહોંચી જાય। મિત્રો બધા વાત જોવે છે, આજે ઘણા દિવસો પછી વોલીબોલ રમશું। અત્યારે વૈશાખી વાયરા ચાલુ છે, માહોલ ચાલુ છે વૈશાખનો, અત્યારે લગન ગાળાનો। બધા મિત્રો તે ભેગા થયા છે ઘણા દિવસો પછી, તો હાલો થોડીક આપણે વોલીબોલ રમી લઈએ। હાલો આપણે બજરંગની મેચ છે તો જોવા નીકળી ગયા આપણે ભાદરોઈ। આ છે રત્નાલ કંકેશ્વર મહાદેવ મંદિરનું તળાવ, અહીંયાથી આપણે નીકળીએ 5 કિલોમીટર થાય। આવી ગયા છે હવે ગ્રાઉન્ડ ઉપર, જ્યાં એવરેસ્ટ મમવારા અને રત્નાલની જેમ બજરંગની છે મેચ ચાલુ। એક હિરણ મિલેગા चार रन डूंगर ऊपर चढ़ी भाई बैठे हैं। नवीन भाई आया है, समझ हरी भाई मजा तो अँ थी आई क्रिकेट यानी IPL જોઈ રહ્યા છે। જો
મંદિર છે, ચારે કોર વગડો છે ને વચ્ચે આ ક્રિકેટ ગ્રાઉન્ડ. તમે લાગી દેશો? ઓકે હાલો. આજે ક્રિકેટની ભાઈ કેવી મજા આવે જોવાની હતી? IPL માં 1000 હોય ટિકિટ જેવી મજા આવે. જોવાની મજા જ આવે. આ જો લ્યો ભીમજીભાઈ છક્કો નાખી દીધો. એ આ તો ઘરમાં ગયો દડો, સ્કૂલ એની ઘરમાં ગયો ને ઘરમાં ગયો ઘરમાં. છક્કો ભાઈ ભીમજીનો ડાયરેક્ટ ઘરમાં જ. લાઈન લેત સારી છે તે બેટિંગ. હજી તો 4 ખેલાડીઓ બાકી છે હજી બેટિંગમાં. 3 વિકેટ ગઈ છે અત્યારે રત્નાલની. ક્રિસ 6 રન. ચપાટ કીધું જો. ઓ કેચ 6 રન. 6 રન. જવાનું હતા ને મિત્રો હાલો હવે બીજી ઇનિંગ ચાલુ છે. સોરી બીજી મેચ સાપેડાની ને માતકની. મિત્રો રત્નાલ હારી ગઈ છે LVC સામે. અત્યારે છે માથકની સાપેડાની ટીમ. તો હવે અમે હાલો મેચ જોઈને નીકળે તે વાગી ગયા છે 1. તો હવે નીકળી જાય ઘર બાજુ, કારણ કે આજે તો શનિવાર છે એટલે તો વાંધો નથી, પણ તો થોડું ઘણું શનિના કામ હોય કે નીકળવાનું હોય તો હાલો નીકળીએ આપણે ઘરે. મેચ જોઈ લીધી છે, હારી ગયા છે રત્નાલવાળા. આ નીકળીએ આપણે ઘર બાજુ. હાલો મિત્રો હાલો આપણે મેચ થઈ ગઈ છે, આપણે પૂરી જોઈ લીધી આપણે રત્નાલની મેચ ને હવે નીકળી ગયા છે. અત્યારે મેચ જોવાની મજા આવી, જોરદાર મેચ હતી. તો હાલો આપણે આસ્તે આસ્તે ઘરે પહોંચી જાય.